श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ की जय। આપણે 16 સ્કંદ વિશે રસપાન કરીએ છીએ। તેમાં જલભેદ ગ્રંથ ચાલે છે। એમાં છેલ્લો શ્લોક 21મો આવે છે। इति जीवेन्द्रियगता नानाभावं गता भुवि रूपतः फलतः चैव गुणा विष्णुरनिरूपिताः। એ પ્રમાણે સ્વરૂપથી અને ફળથી પૃથ્વી ઉપર જુદા જુદા ભાવને પામેલ જીવ અને ઇન્દ્રિયને વિશે રહેલા વિષ્ણુના ગુણોનું નિરૂપણ કર્યું છે। આ આખા ગ્રંથ ઉપરથી આપણને જણાય છે કે બધાના અંતઃકરણ સરખા સંસ્કાર પામેલા હોતા નથી, તેમજ એક જાતની કે એક સરખી ભાવનાવાળા નથી હોતા। જેમ ઓછા વધતી ભાવનાવાળા તેમજ જુદી જુદી ભાવનાવાળા માણસો હોય છે, તેમજ તેવાઓએ સંગ જુદી અસર કરનારો થાય છે। બીજું, ભક્તિ માર્ગે ક્યાંય ભાવવાળા સંગ ઉત્તમ છે, કયો સંગ સાધારણ છે અને કયો સંગ કનિષ્ઠ છે, તથા કયો સંગ નુકસાન કરતા છે કે દુસ્સંગ આપણને લગાવે છે, તે બાબતનો આ ગ્રંથ આધારે વિચાર કરતા જણાય છે કે અમૃત સમુદ્ર રસ ભાવવાળા પ્રભુના દૂતની સમાન છે। તેવા ભાવમાં એ અને એમાં જણાવેલા પ્રભુની ઈચ્છા અનુકૂળ પોતાની મનની અનુકૂળતા રાખનાર પૂર્ણ ભગવતીય શેષ, વ્યાસ, અગ્નિ, હનુમાન, જળભરત, નારદ, મૈત્રેય વગેરેના સમાગમથી દુર્લભ છે। પણ કદાપી તેવા ભાવવાળાનો સંગ ભાગ્યોદયથી થાય તો તેમના વચનામૃત સાંભળનારના અંતઃકરણમાં ઉત્તમ અસર કરી દે છે અને ફળદાયી થાય છે। શુદ્ધોદક સમુદ્ર સમ ભાવવાળા પ્રભુ શરણાગતનું રક્ષણ કરનાર છે। એવા ભાવવાળાનો ગ્રંથ સંસારના તાપને શાંત કરે છે અને નીડર બનાવે છે। પ્રેમયુક્ત તથા સંદેહને મટાડનાર ભક્ત પંડિતોનો તથા અલૌકિક જ્ઞાન વડે હરિના ગુણ કહેનારનો સંગ તેમજ સ્થાવર જળાશય જેવા ભાવવાળાનો સંગ ભાવની વિશેષ વૃદ્ધિ કરે છે। અંતર્નિષ્ઠાવાળા સંદેહ નિવારક પંડિતોનો સંગ 7મો ભાવ છે। સાધન વગેરે પ્રકારથી 9 પ્રકારની ભક્તિથી પૂર્ણ પ્રેમવાળા હોવાથી પ્રભુ ધર્મની સ્ફૂર્તિવાળાનો સંગ કરવાનો કહે છે। મહા મોટી નદી જેવા ભાવવાળા અનેક જન્મ વડે ભાવમાં વધેલા હોય અને તે દુસ્સંગથી વધે ઘટે નહીં, તેવા ભાવવાળાનો સંગ કહ્યો છે। ક્ષીરોદક સમુદ્ર સમ, ઘૃતોદક સમુદ્ર સમ ભાવનાવાળાનો સંગ, આ બધાનો સંગ સાધારણ રીતે ભાવની વૃદ્ધિ કરવાવાળો છે। આ બંને જો નિરપેક્ષ ભાવથી ગુણગાન કે કથા કરતા હોય તો સાંભળનારના ભાવનું પોષણ કરે છે। તેમજ ભગવત શાસ્ત્રમાં તત્પર પંડિતોનો સંગ પણ ભાવનું પોષણ કરે છે। તેમજ પૃથ્વી પર પડેલું જળ સારા સંસ્કારવાળું હોય તથા પાત્રમાં લીધેલ જળ જેવા ભાવવાળા સારા સંસ્કારવાળા હોય તો તે પણ ભાવનું પોષણ કરતા થાય છે। યોગ અને ધ્યાનયુક્ત ભાવવાળા, દધીમણ સમુદ્ર જેવા ભાવવાળા અને નદીના જળ જેવા ભાવવાળાનો સંગ તેવી ભાવનાવાળાને ગુણ કરનાર અને બીજાને અનુપયોગી છે। અલ્પ ભક્તિ અને અલ્પ શ્રવણનો સંગ સાંભળનારા મનને સંશય ઉત્પન્ન કરી મન ઢચુપચું કરે છે, માટે તે નુકસાન કરનાર છે। ચૈત્રમાં પ્રવેશ થયેલા નહેરના જળ જેવા અપેક્ષાવાળા અને ઉદર માટે જ ગાયન કરનાર અને કથા કરનાર પુરાણીઓનો સંગ તેમજ વૈશાદી સહિત મત ગાયકો, નીચ ગાયકો, પરસેવાના જળ જેવા ભાવવાળા દેહ દમન કરનાર અને શુષ્ક જ્ઞાનીમાં વાળા દેવાદિની ઉપાસનાના ભાવવાળા અને ક્ષાર સમુદ્ર સમ ભાવવાળાનો સંગ ઉપાસનાના ભાવવાળા અને ક્ષાર સમુદ્ર સમ ભાવ પૈકી હલકા ભાવવાળાનો સંગ પણ નુકસાન કરનાર થાય છે। સુરદક સમુદ્રના જળ જેવા ભાવવાળા માયાના ગુણ વડે હરિ સર્વ કરે છે, તે માયાના ગુણ વડે જ હરિમાં કરતાપણું છે। એવી રીતે વર્ણન કરનાર માયાવાદીઓનો સંગ સર્વ ભાવનો નાશ કરનાર છે।
ઉપર પ્રમાણે વિચાર કરી પોતાના ભાવની વૃદ્ધિ કરે તેવાઓનો જ સંગ કરવા દરેક વૈષ્ણવે ધ્યાનમાં રાખવું જોઈએ. આ જલ વેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે જેવી રીતે જળનો ભાવ છે એવી રીતે જ પછી એવા સંસ્કાર આવે છે. જળ અને જીવનનું સામ્ય બતાવે છે. મહાપ્રભુજીએ વેદની વિચારધારા દ્વારા જળ અને જીવન વચ્ચેનું સામ્ય ખૂબ જ મૌલિક રીતે આમાં સમજાવે છે. વેદમાં જુદા જુદા 19 પ્રકારના જળનું વર્ગીકરણ કર્યું છે. જળ જે પાત્રમાં રહે છે તેના આધારે કરવામાં આવ્યું છે. મૂળભૂત રીતે જળ શુદ્ધ, શીતળ અને સાત્વિક હોય છે અને મધુર અને શારીરિક પોષક હોય છે. અન્ન પાચક હોય છે, પરંતુ એ જળ જે પાત્રમાં ભરાય છે તે પાત્રના ગુણ દોષવાળું બને છે. તેથી કેટલાક પાત્રોનું જળ જીવનને તંદુરસ્તી બક્ષનારું હોય છે, તો કેટલાક પાત્રનું જળ પ્રદૂષિત હોવાથી જીવનને રોગી બનાવનારું બને છે. આથી જળની પસંદગી તેના પાત્રના આધારે કરી બતાવ્યું છે. જય જય શ્રી ગોખલેશ. આ આજે પૂરો થયો. કાલે પંચપદ્યાની લઈશું.